विद्यार्थी मित्रों केम छो मजामां। आजना विडियो लेक्चर में आप सौનું स्वागत है। तो आजना विडियो लेक्चर में આપણે ધોરણ 7 विषय गणित चेप्टर 14 सममिति विषे આપણે अभ्यास करता था। तो एमां આપણે अगाउना विडियो लेक्चर में આપણે स्वाध्याय 14.1 ना प्रश्न 1 ની एच आकृति सुधी આપણે अभ्यास करी गया था कि एमां આપણે सममितिनी अक्ष शोधी अने असमितिनी अक्ष આપણે आकृतिमां દોરવાની હતી કે જે અક્ષ દ્વારા આપણે શું કરી શકીએ, આકૃતિને બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ તેવી આપણે આકૃતિમાં સમમિતિની અક્ષ દોરવાની હતી। તો એ જ આકૃતિ સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા। તો આજના વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન 1 ની આ આકૃતિથી આગળ અભ્યાસ કરીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 14.1 નો પ્રશ્ન 1 ની આ આકૃતિ કે એમાં આપણને ત્રિકોણ આપેલું છે ને બે ઉપરની બાજુએ કાણા આપેલા છે। તો એનું આપણે સમમિતિની અક્ષ દોરીએ કે જેના દ્વારા શું થશે, એનું બે સરખા ભાગમાં વિભાજન કરીએ। તો અહીંયા આપણે સીધી સમમિતિની અક્ષ દોરશું તો એનું બે સરખા ભાગમાં આપણે વિભાજન કરી શકીએ, બરોબર। તો આ રીતે વચમાંથી સમમિતિની અક્ષ દોરીને આપણે શું કરી શકીએ છીએ, એનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ। ત્યારબાદ જે આકૃતિ જોઈએ તો જે આકૃતિમાં આપણને આપેલું છે બંને બાજુ કાણા, તો એનું આપણે સમમિતિની અક્ષ દોરીએ તો એક આમ અને એક આમ દોરી શકીએ છીએ કે જેના દ્વારા આપણે એનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ, બરોબર। આ એક પહેલી સમમિતિની અક્ષ અને આ આવશે બીજી સમમિતિની અક્ષ, बराबर। એટલે કે આ પહેલી સમમિતિની અક્ષ અને આ થશે બીજી સમમિતિની અક્ષ, બરાબર। કે આ બંને સમમિતિના અક્ષ દ્વારા આપણે શું કરી શકીએ છીએ, વર્તુળનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે કે આકૃતિનો અભ્યાસ કરીએ તો એમાં પણ આપણને ચાર કાણા આપેલા છે, એક અહીંયા એક અહીંયા અને એક અહીંયા, એટલે કુલ ચાર કાણા। તો એનો આપણે સમમિતિની અક્ષ દોરીએ તો એક આમ થશે ને બીજી આમ થશે કે જેના દ્વારા આપણે વર્તુળનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ। તો પહેલી સમમિતિની અક્ષ આપણે દોરીએ તો આ મુજબ આવશે, એટલે આ થશે પહેલી સમમિતિની અક્ષ। ત્યારબાદ બીજી સમમિતિની અક્ષ થશે આમ, તો આ થશે બીજી સમમિતિની અક્ષ કે જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ, વર્તુળનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ। ત્યારબાદ આપણને એલ આકૃતિ આપેલી છે કે એમાં કઈ સમમિતિની અક્ષ દોરી કે જેનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ। તો ખાલી આમ ઊભું કરીએ તો જ આ બંને કાણા છે એકબીજા ઉપર બંધ બેસતા આવશે ને આપણે વર્તુળનું શું કરી શકીએ, બે સરખા ભાગમાં વિભાજન કરીએ। એટલે સમમિતિની અક્ષ આ મુજબ આવશે, વચારેથી પસાર થતી, બરાબર। તો આ સમમિતિની અક્ષ થશે, બરાબર, કે જેના દ્વારા આપણે શું કરી શકીએ છીએ, વર્તુળ છે એ વર્તુળનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ। તો અહીંયા આપણે પ્રશ્ન 1 પૂર્ણ કર્યો। હવે જોઈએ પ્રશ્ન નંબર 2। તો પ્રશ્ન નંબર 2 માં આપણને આપેલું છે કે નીચે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો। કે અહીંયા આપણને સમમિતિની અક્ષ આપી દીધી છે, એટલે કે સમમિતિની રેખા આપી દીધી છે, એના દ્વારા આપણે શું કરવાના છે, બાકીના કાણા શોધવાના છે। તો અહીં આપણે પહેલી આકૃતિ જોઈએ તો એમાં આપણને આમ ત્રાસી સમમિતિની રેખા એટલે કે વિકર્ણના સ્વરૂપમાં સમમિતિની રેખા આપેલી છે અને એક કાણું આપેલું છે। તો બીજું કાણું અહીંયા આવશે કે જેના દ્વારા એ બંને કાણા છે એકબીજા ઉપર શું થશે, બંધ બેસતા આવે। તો પહેલી આકૃતિમાં કાણું અહીંયા આવશે। ત્યારબાદ બીજી આકૃતિ લઈએ તો બીજી આકૃતિમાં આપણને આડી સમમિતિની રેખા આપેલી છે, તો એમાં એક કાણું અહીંયા આપણને આપેલું છે, તો બીજું કાણું અહીંયા આવશે કે જેના દ્વારા એ બંને કાણા છે એકબીજા ઉપર શું થાય, બંધ બેસતા આવે। ત્યારબાદ ત્રીજું ત્રિકોણ આપેલું છે, તો ત્રિકોણમાંથી વચ્ચે સમમિતિની રેખા આપેલી છે અને એક સાઈડ આપણે વર્તુળ આપેલું છે, તો અહીંયા આપણે વર્તુળ દોરશું તો એ બંને વર્તુળ એકબીજા ઉપર બંધ બેસતા હોવાને કારણે એ બંને આ રેખા શું થશે, સમમિતિની રેખા થશે। ત્યારબાદ આપણને ચોથી આકૃતિમાં વર્તુળ આપેલું છે, અહીંયા કાણું આપેલું છે, તો અહીંયા હું કાણું કરીશ તો હજી બંને શું થશે, એકબીજા ઉપર બંધ બેસતા આવશે અને આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન થશે। ત્યારબાદ ઈ આકૃતિ જોઈએ તો એમાં આપણને ત્રાસી સમમિતિની રેખા આપેલી છે કે જેમાં આપણને ઉપર નીચે બે કાણા આપેલા છે, તો આનું અહીંયા આવશે, એટલે કે આ અહીંયા થશે, આ એકબીજા ઉપર બંધ બેસતા અને અહીંયા આનો આવશે અહીંયા, બરાબર। તો આ રીતે બે કાણા આવશે કે જેના દ્વારા એ શું થશે, બંને કાણા છે એકબીજા ઉપર બંધ બેસતા આવશે। તો આ રીતે આપણને બે કાણા મળશે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો નીચેની આકૃતિમાં અરીસાની રેખા એટલે કે સમમિતિની રેખા છે એ આપણને અરીસાની રેખા એટલે કે સમમિતિની રેખા છે અહીંયા આપણને શું કરેલી છે, તૂટક રેખા વડે દર્શાવેલી છે।
દર્શાવવામાં આવી છે। હવે તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને આપણે શું કરવાનું છે, પૂર્ણ કરવાનું છે, કે આ તૂટક રેખા પર શું કરવાનું છે, પ્રતિબિંબ વડે આપણે દરેક આકૃતિને પૂર્ણ કરવાની છે। હવે તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અને અરીસામાં છબી જોઈ શકો છો કે આ તૂટક રેખા છે, અહીંયા તમે અરીસો રાખી અને એનું જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ તમે અરીસામાં જોઈ શકો છો। શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ એટલે કે આકાર ફરીથી યાદ કરી શકો છો? એટલે કે આપણે આકૃતિ દોરી અને એના નામ શું કરવાના છે, ફરીથી આપણે આપવાના છે। તો અહીંયા આપણે પહેલી આકૃતિ આ મુજબ આપેલી છે, તો એ આપણે દોરીએ તો આમ થશે। તો આ રીતની આપણને સમમિતિની રેખામાંથી આપણે અધૂરી જે આકૃતિ છે એ અધૂરી આકૃતિ આપણે પૂર્ણ કરીએ તો આ મુજબની આપણને આકૃતિ મળશે, બરાબર। તો આ આકૃતિ શેની થશે? તો આપેલ આકૃતિ શેની થશે? ચોરસની। એટલે કે આપેલ આકૃતિ શેની આવશે? તો આવશે ચોરસ। આપેલ આકૃતિ શેની છે? તો આવશે ચોરસ। ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિમાં આપણને આટલો ભાગ આપેલો છે અને સમમિતિની રેખા આપેલી છે, તો એ આપણે બાકીનો ભાગ પૂર્ણ કરીએ તો આપણને આ મુજબ આકૃતિ મળશે। તો આ રીતે આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો આપણને ત્રિકોણની આકૃતિ મળશે કે આપેલ આકાર કયો છે? તો આપેલ આકાર ત્રિકોણ થશે। એટલે કે અહીંયા આપેલ આકાર આવશે ત્રિકોણ। ત્યારબાદ આપણે ત્રીજી આકૃતિ પૂર્ણ કરીએ તો ત્રીજી આકૃતિમાં આપણને અડધી આકૃતિ અને સમમિતિની રેખા આપેલી છે, તો સૌપ્રથમ આપણે એની પૂર્ણ કરીએ તો આ મુજબ થશે। બરાબર। તો આ રીતે આપણને આકૃતિ મળશે, બરાબર। તો આ આકૃતિ શેની થશે? તો સમાંતર સમબાજુ ચતુષ્કોણની। કે આપેલ આકૃતિ કેવી દેખાશે? કે એની સામસામેની બાજુઓ એટલે કે ચારે બાજુના માપ કેવા થશે? સરખા થશે। તો એવા ચતુષ્કોણને કહેવાય સમબાજુ ચતુષ્કોણ। તો આપેલ આકૃતિ શેની થશે? તો આવશે સમબાજુ ચતુષ્કોણની। ત્યારબાદ આપણને આપેલી છે અડધું વર્તુળ, તો એ આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો આપણને આ મુજબની વર્તુળ આકૃતિ મળશે, બરાબર। કે અહીંથી આપણે આકૃતિ આપેલી છે એ આકૃતિ પૂર્ણ કરીએ તો આ મુજબની આકૃતિ મળશે આપણને। બરાબર। તો આકૃતિ આપણે પૂર્ણ કરીએ તો આ મુજબની પૂર્ણ કરતા આકૃતિ આપણને કેવી મળશે? વર્તુળ આકૃતિ મળશે। તો આપેલ આકૃતિ કઈ થશે? તો આપેલ આકૃતિ થશે વર્તુળ। ત્યારબાદ આપણને ઈ આકૃતિ આપેલી છે કે એમાં આપણને અડધી આકૃતિ આપેલી છે, આપણે બાકીની આકૃતિ શું કરવાની છે? પૂર્ણ કરવાની છે। તો આપણે બાકીની આકૃતિ પૂર્ણ કરીએ તો આ મુજબ થશે। તો બાકીની આકૃતિ આપણે પૂર્ણ કરશું તો આપણને આ રીતની આકૃતિ મળશે કે જે શું દર્શાવે છે? પંચકોણ દર્શાવે છે કે 1 2 3 4 અને 5 બાજુ આપેલી છે અને બધી બાજુના માપ કેવા છે? સરખા। તો એ આકૃતિને શું કહેવાય? પંચકોણ એટલે કે નિયમિત પંચકોણ થશે। એટલે આપેલ આકૃતિ કઈ છે? તો આવશે પંચકોણ। ત્યારબાદ આપણે છેલ્લી આકૃતિ આપેલી છે કે જેમાં આપણને અડધી આકૃતિ અને સમમિતિની રેખા આપેલી છે, તો આપણે બાકીની આકૃતિ પૂર્ણ કરીએ તો આપણને આ મુજબની આકૃતિ મળશે।
તો આ રીતે આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો આપણને અષ્ટકોણની આકૃતિ મળશે આપણને. તો આ રીતે આપણે આકૃતિ પૂર્ણ કરીએ તો આપણને કઈ આકૃતિ મળશે? અષ્ટકોણની આકૃતિ મળશે. એટલે કે આ 1 2 3 4 5 6 7 અને 8 બાજુ છે. તો એ 8 બાજુવાળા બહુકોણને શું કહેવામાં આવે? અષ્ટકોણ. એટલે કે 8 બાજુવાળો બહુકોણ છે એટલે આપેલ આકૃતિ શેની છે? તો આપેલ આકૃતિ આવશે અષ્ટકોણ. તો આ રીતે આપણે જે સમમિતિની રેખા આપેલી હતી, સમમિતિની રેખાનો ઉપયોગ કરી અને આપણે શું કરવી? આપણે અહીંયા અડધી જે આકૃતિ આપેલી હતી, અડધી આકૃતિને આપણે પૂર્ણ કરી અને આપણે આકારોને ઓળખ્યા. ત્યારબાદ આપણે જોઈએ ચોથો પ્રશ્ન. તો ચોથો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે નીચે આપેલ આકૃતિઓ એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે. કે અહીંયા આપણને આપેલી આકૃતિઓ શું કરે છે? એક કરતાં વધારે સમમિતિની રેખા ધરાવે છે. આવી આકૃતિઓ ઘણી રેખિક સમમિતિ ધરાવે છે એવું કહેવાય છે. કે નીચે આપેલી આકૃતિઓ છે એ એક કરતાં શું કરે છે? વધારે સમમિતિની રેખાઓ ધરાવે છે. અને આવી આકૃતિઓ છે એ ઘણી રેખિક સમમિતિ ધરાવે છે એવું કહેવામાં આવે છે. તો અહીં આપણને 1 2 અને 3 એમ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલા છે. એ ઉદાહરણ મુજબ આપણને જે બાકીની આકૃતિ આપેલી છે એની આપણે રેખિક સમમિતિ ઓળખવાની છે. એટલે કે અહીંયા આ A B અને C શું આપણને આપેલા છે એના એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ તરીકે આપણને આકૃતિ આપેલી છે કે પહેલાં એમાં લંબચોરસ કે એની સમમિતિની રેખા કેટલી થશે? 2. પછી આપેલું છે ચોરસ, તો ચોરસને કેટલી સમમિતિની રેખા થશે? 1 2 3 અને 4. એટલે કે ચોરસને 4 સમમિતિની રેખા હોય છે. ત્યારબાદ આપણને બીજી એક આકૃતિ આપેલી છે કે જેમાં સમમિતિની રેખા 1 2 3 અને 4 છે. તો એવી જ રીતે નીચેની આકૃતિઓમાં જો ઘણી રેખિક સમમિતિઓ હોય તો તે ઓળખો. કે અહીંયા પર જે નીચે આકૃતિઓ આપેલી છે એ નીચેની આકૃતિમાં જો ઘણી રેખિક સમમિતિ હોય તો એ રેખિક સમમિતિને આપણે શું કરવાની છે? ઓળખવાની છે. તો અહીંયા આપણે પહેલી આકૃતિ જોઈએ A. તો એમાં આપણે સમમિતિની રેખા કેટલી મળશે? તો એમાં સમમિતિની રેખા 3 થશે. તો અહીંયા આપણે પહેલી આકૃતિની સમમિતિની રેખા દોરીએ. આ પહેલી સમમિતિની રેખા. પછી આવશે આ બીજી સમમિતિની રેખા. અને આ આવશે ત્રીજી સમમિતિની રેખા. તો આ રીતે આપણને કેટલી સમમિતિની રેખા મળશે? તો આપણને 3 સમમિતિની રેખા મળે છે. એટલે કે આપેલ આકૃતિની સમમિતિની રેખા કેટલી છે? તો આ આકૃતિને સમમિતિની રેખા 3 છે. એટલે કે પેલી આ જે આકૃતિ છે એ પેલી આકૃતિને સમમિતિની રેખા કેટલી થશે? તો આપેલ આકૃતિને સમમિતિની રેખા સમમિતિની કેટલી રેખાઓ છે? તો સમમિતિની 3 રેખાઓ છે. કે આપેલ આકૃતિને સમમિતિની કેટલી રેખાઓ છે? તો 1 2 અને 3 એટલે કે 3 સમમિતિની રેખાઓ છે. ત્યારબાદ આપણે બીજી આકૃતિ જોઈએ તો બીજી આકૃતિને કેટલી સમમિતિની રેખા મળશે? તો બીજી આકૃતિને આપણને મળશે 2 સમમિતિની રેખા. તો બંને સમમિતિની રેખા આપણે દોરીએ તો એ કામ થશે. તો આ પહેલી સમમિતિની રેખા અને બીજી સમમિતિની રેખા થશે આ, એટલે કે આડી. આ થશે બીજી સમમિતિની રેખા. તો આમ આ જે આપેલ આકૃતિ છે બી, એ બી આકૃતિને કેટલી સમમિતિની રેખા થશે? તો બી આકૃતિને 2 સમમિતિની રેખા થશે. એટલે કે અહીં આપણે લખીએ આપેલ આકૃતિને સમમિતિની 2 રેખાઓ છે. કે આપેલ આકૃતિને કેટલી સમમિતિની રેખાઓ છે? તો આપેલ આકૃતિને 2 સમમિતિની રેખાઓ છે. ત્યારબાદ આપણે ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આકૃતિને કેટલી સમમિતિની રેખાઓ થશે? તો ત્રીજી આકૃતિને 3 સમમિતિની રેખાઓ મળશે. એક આમ, બરાબર, એક આ પહેલી સમમિતિની રેખા, પછી બીજી આવશે આમ,
એટલે આ થશે બીજી સમમિતિની રેખા, અને ત્રીજી સમમિતિની રેખા આપણને આમ મળશે, બરાબર. તો આ થશે ત્રીજી સમમિતિની રેખા, બરાબર. એટલે આ થશે ત્રીજી સમમિતિની રેખા. તો આમ આપેલ આકૃતિને કેટલી સમમિતિની રેખા થશે? તો આપેલ આકૃતિને 3 સમમિતિની રેખા મળશે. એટલે કે અહીંયા આપણે લખીએ સી કે આપેલ આકૃતિને સમમિતિની 3 રેખાઓ છે. કે આપેલ આકૃતિને કેટલી સમમિતિની રેખાઓ છે? તો આપેલ આકૃતિને 3 સમમિતિની રેખાઓ છે. તો આ રીતે આપણે આપેલી જે આકૃતિઓ છે એમાં સમમિતિની રેખાઓ દોરી અને એમાં કેટલીક રેખિક સમિતિઓ મળશે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કે આપેલ પહેલી જે આકૃતિ છે એને 3 સમમિતિની રેખા મળશે, બીજી આકૃતિ છે એને 2 સમમિતિની રેખા મળશે, અને સી આકૃતિ છે એને 3 સમમિતિની રેખા મળશે. તો અહીંયા આપણે પ્રશ્ન 4ની પહેલી 3 આકૃતિનો આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન 4ની આગળની આકૃતિનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આવતા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.